રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા। આ પ્રસંગે તેમણે નવા પોલીસ કર્મીઓને ફરજ પ્રત્યે નિષ્ઠા, પારદર્શિતા અને જનસેવાની ભાવના સાથે કામ કરવાની પ્રેરણા આપી હતી। હર્ષ સંઘવીએ જણાવ્યું કે જેના રાજ્યના નાગરિકોના હિતમાં રાત દિવસ એક કરીને કામ કરવાની ભાવના હોય તેને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો અવસર ચોક્કસ મળે છે। તેમણે નવા અધિકારીઓને કાયદાનું પાલન કરાવવાની સાથે માનવતાભર્યો અભિગમ અપનાવવાની પણ સલાહ આપી હતી। રાજ્યની સુરક્ષા, શાંતિ અને લોકોના વિશ્વાસ જાળવવામાં પોલીસની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું। સામાન્ય રીતે સરકારી નોકરી મેળવવી એક સપનું હોય છે અને એ જ સપનામાં અનેક લોકો એને નોકરી સ્વરૂપે લેતું હોય છે અને અનેક લોકો રાજ્યના નાગરિકો માટે કઈ રીતે પોતે ઉપયોગી બની શકે તે માટેના પ્રયાસ માટે રાત દિવસ એક કરીને નોકરી પ્રાપ્ત કરતું હોય છે। અગર તમે આને એક સરકારી નોકરી સમજીને એક સામાન્ય પરીક્ષા આપીને પાસ થયા ને હવે ચલો હું રાજ્ય સરકારમાં સરકારી નોકરી પ્રાપ્ત કરી લીધી એટલું વિચારશો તો તમે એક પીએસઆઈ તરીકે જરૂરથી ગુજરાત પોલીસની અંદર ભરતી પ્રાપ્ત કરી લીધી, પીએસઆઈ બની બી ગયા, પીએસઆઈ હવે તમે જ્યાર તક રિટાયર રહેશો ત્યાર તક થઈ રહેશો બી, પરંતુ જેને રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું છે, ખરેખર રાત દિવસ એક કરીને જેને પરીક્ષા આપી છે, ગુજરાત પોલીસ પરિવારના સભ્ય બન્યા છો તમે અને જે રાજ્યના નાગરિકોના માટે કામ કરવા માંગતા લોકો હશે એને જરૂરથી બદલાવ લાવવાનો અવસર પ્રાપ્ત થશે ને થશે જ।